શું બનાવે હવે? બર્ગર ગાર્લિક બ્રેડ. હલો મિત્રો, તો સ્વાગત છે આપણું નવા એક વિડીયો વારે. બરાબર, આપણા દિવસની શરૂઆત તો થઈ ગઈ છે. દિવસ જ છે, આપણે કાંઈ રાતે ચાલુ નથી કર્યો. હાલો પેલા આપણી સ્ટાઇલમાં ગાયકા કહી દઈએ, ન ગુડ મોર્નિંગ ન ગુડ ઇવનિંગ, ઓનલી એ જય શ્રી રામ. બરાબર, બધા એકવાર બોલના બોલો ગાયકા જય શ્રી રામ. હવે આપણે નાઈ ધોઈને થઈ ગયા રેડી, નીકળીએ સીધા દુકાને. ક્યાં? ઓનલી દુકાને ભાઈ. હાલો, આજે તો દુકાને ન પહોંચ્યો, એ પેલા તો ચા લેવા મોકલી દીધો. હવે ચાનું કંઈક કરવું જોઈએ. હું જો પ્રધાનમંત્રી બની જાય ને ભાઈ, તો ચાને તો હું બેન કરી દેવાનો છું. હવે સવારમાં આવતા વેચ ચા લેવા મોકલી દે એટલે. તો ભાઈ આપણે આવીને ચા પાણી પી લીધા. માતાજીને પગે લાગવાનું બાકી રહી ગયું. માતાજીને પગે લાગવાનું બાકી રહી જાય, આપણે ફાવે. હાલો પેલા માતાજીને પગે લાગી લઈએ, પછી ઘડી કામ કરી લઈએ, પછી પાછા તમને મળીએ. હેરાન કરવા કેમ છે? સારું ને? આજ તો ભાઈ જબરું કમાલ થઈ ગઈ. સવારના 9 વાગ્યા થઈ ને અત્યારે વાગી ગયા બપોરના 12:15. હજી સુધીમાં ખાલી છે ને એક જ પંચર આવ્યું. હવે એ પંચર ને આપણે હજી બનાવ્યું જ નથી, એમને એમ ટાયર પીડ્યું છે. એ પેલા આપણે નાસ્તો કરી લઈએ, કારણ કે બાપા છે દવાખાને, હજી કેટલા વાગે આવે નક્કી નથી. એટલે પેલા આપણે નાસ્તો કરી લઈએ. માંડવી પાક, ટોપરા પાક, ખજૂર પાક નથી ભાઈ, ટોપરા પાક ને માંડવી પાક જ પડ્યો અત્યારે. આપણે આજે સ્ટોકમાં જોઈ લો, આજે સ્ટોકમાં ટોપરા પાક ને માંડવી પાક બે જ પડ્યો. હાલો પેલા ગાયકા ગળસી લો, પછી જોઈએ. આજ તો લગભગ ટિફિન જ આવશે, આ જમવા જવાનું ભેગું નહીં થાય. એટલે ટિફિનથી આપણે કામ હકાવી લેવું. ગળામાં છે ને ભાઈ ખરડી પડે છે ને ગળું બળે છે, એટલે અવાજમાં 19-20 થઈ જાય તો આકી લેજો. તો ભાઈ અત્યારે આપણું ટિફિન આવી ગયું. વાયગા કેટલા જોવો તો ખરી, 1:34 થઈ ગઈ. હાલો ફટાફટ ટિફિનનું અનબોક્સિંગ કરી નાખીએ. તો હાલો ફટાફટ પેલા ખાનામાં શું છે જોઈ લઈએ. તો પેલા ખાનામાં મારા દીકરા ટમેટા ભર્યા. કાંઈ નહીં, આપણે બીજું ખાનું ચેક કરીએ. બીજા ખાનામાં કીક તો હશે જ ને. હાલે આમાં તો રોટલી છે. હવે ત્રીજા ખાનામાં નક્કી શાક જ હશે. આમાં મારું દીકરું શાક તો છે, કયું શાક છે ને ભાઈ તો મને નથી ખબર. હવે ચોથા ખાનામાં ભાત હશે. હાલે આજ મારી દીકરી ખીચડી નીકળી. તો હાલો ભાઈ ગાયકા ફટાફટ ગળસી લઈએ, મીન્સ જાપતી લઈએ. જમીન થઈ ગયા નવરા. જમવામાં શું હતું ને અત્યારે મને ખબર પડી, મિક્સ વેજીટેબલ 4-5 જાતના શાક હતા. વાલોળ ને પાપડી ને બટેકા ને રીંગણા ને બધું હતું. હવે જો મસ્ત મજા નાખી. ફ્રી ફાયરનો વિડીયો બનાવીએ. હમણાં એમાં કાંઈ વિડીયો નાખ્યો જ નથી ભાઈ. હમણાં મરી ગયા, તાકાત નથી હવે શરીરમાં. એલા ભાઈ શરદીમાં હું છે બધું જામ થઈ ગયું, જામ. તો હાલો પેલા ફાયદા ફ્રી ફાયરનો વિડીયો બનાવું, એકાદો સારો મસ્તીનો બની જાય તો કાલે મેળ આવે તો ભગવાનની મહેરબાનીથી અપલોડ કરી દઈએ. બાકી તમે કાંઈ સપોર્ટ કરતા નથી ને અમારે કાંઈ ભેગું થતું નથી. બરાબર, જો આપણો માવો તૈયાર છે. ગાયકા પેલા ગોળસી લઈએ, સેટિંગ કરી નાખીએ, આપણો સેટઅપ બનાવી નાખીએ, ચાલુ કરી દઈએ. પછી આજે તમને એક વસ્તુ બતાવી છે ભાઈ, કે તમે સપોર્ટ નથી કરતા ને, સપોર્ટની વાય અમે કેટલી મહેનત કરીએ છીએ ને તમને બતાવું. જુઓ નાનું એવું ઉદાહરણ, ખાલી 40 સેકન્ડનો શોર્ટ છે. હવે એની વાય કેટલી વસ્તુ અહીંયા આવી ગઈ જોઈ લો. હજી વસ્તુ અમુક બાકી છે, અમુક વસ્તુ તમે એડિટ કરવાની બાકી છે. એક 40 સેકન્ડના શોર્ટ્સમાં આટલું બધું એડિટ કરવું પડતું હોય. સમજી લો 5 થી 7 મિનિટના વિડીયોમાં કેટલું એડિટ કરવું પડતું હોય. તો મારા ભાઈ તમારો નાનો ભાઈ સમજીને એક લાઈક કરી દો ને, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. હમણાં શોર્ટ્સ 2 ઉપર બનાવ્યા ને ભાઈ, ધડાકા કાઢી નાખે એવા શોર્ટ્સ બનાવ્યા છે. તમને હું લિંક આમાં વિડીયોમાં આપી દઈ. લિંક તો બપોરે અપલોડ કરી, સમજી લો ને. આ વિડીયો તો સવારમાં અપલોડ થાય, ઓલો શોર્ટ્સ બપોરે અપલોડ થાય. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, ઓલ બેલ નોટિફિકેશન ક્લિક કરી દો ને, તમને નોટિફિકેશન મળી જાય. પેલા એમાં ગયા વ્લોગ મૂક્યો, વ્લોગ હું શોર્ટ્સ મૂક્યો, એટલે પછી તમારે જો જોવાની મજા ન આવે ને તો મને તમે અનસબસ્ક્રાઈબ કરી દેજો. બસ એવો શોર્ટ્સ તમારા માટે બનાવ્યો. તો હાલો એડિટિંગ ગાયકા પતાવી લો. તો હાલો ભાઈ આપણે શોર્ટ્સ એડિટ કરી બેસી ગયા સીધા. શું ખબર છે, ફ્રી ફાયર રમવા. આપણે એમાં છીએ તો માસ્ટર બ્લાસ્ટર પ્લેયર. હાલો ગાયકા હું પેલા શૂટિંગ ક્લિયર કરી નાખું. માણસ અત્યારે શૂટિંગ ક્લિયર કરી લ્યો ને ભાઈ, હાન થઈ ગઈ કે ચા લેવા મોકલી દીધો. આ ચા વિશે મારે કંઈક કરવું જોઈએ. તો ભાઈ હું ઘરે તો આવી ગયો. ઘરે આવીને મારી ગઈ મારી બાઈક નવું બનાવે. નવું બનાવે તો મને ખબર. હાલો આપણે જોઈએ હવે શું બનાવે. મેં એક્સપિરિયન્સ કરી. નવું એક્સપિરિયન્સ કરું છું. એક્સપિરિયન્સનો સ્પેલિંગ બોલ તો. અત્યારે કામ કરો, કામમાં ધ્યાન દેવા. આ જોઈ લો બર્ગરના પેલા. આ કઈ રીતે કાંઈ પાસે જોઈ લો. આ પાછું નવું કર્યું અહીંયા, ચીલી ફ્લેક્સ ને બધું નાખીને આ બનાવે. હું તો કે બર્ગર ગાર્લિક બ્રેડ. શું બનાવે હવે? બર્ગર ગાર્લિક બ્રેડ. આ તો ભાઈ નવું જ લેવું, બર્ગર ગાર્લિક બ્રેડ. આપણે ખબર નથી, કાંઈ નહીં. હાલો બનાવી નાખવા દે. બીજું શું, અમે આજનું આપણે થંબનેલ મળ્યું નહોતું. બરાબર, આજ તો તમે આજ તો જોયો છે કે વિડીયોમાં કાંઈ બાપો લેવાનું નથી. બરાબર, આખા વિડીયોની આજ પતેડી ફેરવાઈ ગઈ, કારણ કે મૂડ જ નહોતું ભાઈ. શરદી હતી, ગળું પકડાઈ ગયું હતું, ગળામાં ફોડકી થઈ કે ચાંદી પડી કઈ ખબર નથી. સૂપ ગળે ઉતારું ને તોય બળે. એટલે આ વિડીયોમાં કઈ લાંબુ બન્યું નથી. આપણે બાય સારું બને નાખ્યું એટલે વિડીયોમાં સોટાડી દેવું આજ.
કરીને ચોટાડી જ દે હું કાંઈ હાલો પેલા બનાવી નાખે પછી હું છે લાસ્ટમાં જોઈ આવ આ જો હવે અમારા બાએ બને ને સંજીલા એ આ થઈ ગયું ટકાટક હાલે તારે એક ફોટો રાખે એટલે થંબનેલ બનાવી નાખવા અડધું તો પાણી હતું આજે હો તો કેવા એ નખરા કરે છે આ. ભાઈ બની ગયું થંબનેલ પણ હવે હું કે ને આ જો ભાઈ બીજું હું ખોલું છું હવે આબરા કાઢ આબરા ખુલ જા સિમ સિમ નહીં બના હજી નથી બેઠી બાપા તને આપો અહીંયા સામે દોઢી થવા આવે હાલો ભાઈ હવે એક કામ કરીએ આપણે વિડીયો કરી દઈએ પૂરો બરાબર આજના વિડીયો મને પોતાને અહીંયા નથી મજા આવતી મને ન મજા આવતી મારે તમને શું બતાવવું કાલનો વિડીયો જોયા જેવો હશે જો તમ તારે કાલ હું જ આપણે દોસ્તારની જ્યાં છોકરો આવ્યો એ છઠ્ઠીમાં ને આપણે જવાનું છે ખાવાનું બધું કાલ દેશી જમણવાર આખી ડુંગળીનું શાક બાજરાના રોટલા છાશ પાપડ ને કાલ જમણવારમાં જમાવટ હશે કાલે વિડીયોમાં જમાવટ કરવાની થાય આપણે તો અત્યારે આ વિડીયો આપણે લાંબો નથી ખેવું આ વિડીયો શોર્ટમાં જ આપણે પૂરું કરી નાખવાનું છે વિડીયો સારો લાગ્યો તો ભાઈ વિડીયો લાઈક કરી દેજો બધા મિત્રો વિડીયો શેર કરી દેજો હારે કમેન્ટ કરી દેજો માવો ખાવો હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મારો દીકરો મારા કેમેરામાં ગમે વાંધો લાગે હાલતા કાળો થઈ જાય ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધી નથી કરી ગાયકા કરી દો હાલો પછી શું આવે હા તો મળીએ પાછા કાલે એક નવા વિડીયો આવે વિડીયો જોવો તો તમારો ખૂબ ખૂબ આભાર.